લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડીસાના થેરવાડા નજીક કારની ટક્કરે બાઇક ચાલક યુવકનું મોત થયું છે. કારનું ટાયર ફાટતા સામે આવી રહેલા બાઇકને ટક્કર મારી હતી. ડીસાના થેરવાડા જાવલ રોડ પર સોમવારે કારની ટક્કરે બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. કારનું ટાયર ફાટતા સામે આવી રહેલા બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત આગળ જોઈએ તો ભાભર તાલુકાના ધુણસોલ ગામના જોરાજી મફાજી ઠાકોર પોતાનું બાઇક નંબર GJ08DK 5438 લઈને વિઠોદર તરફ જઈ રહ્યા હતા. ત્યારે સામેથી પૂરઝડપે આવી રહેલી કારનું અચાનક ટાયર ફાટતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. કાર નંબર GJ08CC 3429 સામેથી આવતા બાઇકને ધડાકાભેર અથડાઈ હતી, જેમાં બાઇક ચાલક જોરાજીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, તેમજ લાશને PM અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિજય ગેલોત, ડીસા.